નબીરાઓ બાદ પોલીસને રીલ્સનો ચસ્કો લાગ્યો છે। બનાસકાંઠામાં પોલીસ કર્મીની રીલ વાયરલ થઈ છે, જેમાં થરાદ પોલીસ મથકના પોલીસ કર્મીએ એક રીલ બનાવી। પોલીસ મથકમાંથી બહાર નીકળતા રીલ બનાવી હતી। 2 કોન્સ્ટેબલ અને 1 ટીઆરબી જવાને રીલ બનાવી હતી। ફિલ્મી સ્ટાઇલમાં રોલો પાડતા પોલીસ કર્મીઓ આમાં દેખાઈ રહ્યા છે। નબીરાઓનું રીલનું ભૂત ઉતરતા પોલીસને ચડી ગયું। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અત્યાર સુધી અલગ અલગ સ્ટન્ટ કરતા કે નબીરાઓ રીલ બનાવતા જોવા મળ્યા, પરંતુ હવે તો પોલીસ કર્મી પણ રીલ બનાવવાનો નશો ચડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ વિડીયો કોના દ્વારા બનાવવામાં આવ્યો, શું વિગતો? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે ગુજરાતના ડીજીપીએ અસામાજિક તત્વોને રીલ બનાવી રોફા પાડતા જે નબીરાઓ છે તેમની સામે લાલ આંખ કરી છે ને તેવા લોકો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે ને તે બાદ ગુજરાત પોલીસ છે તે રીલ બનાવી જે રોલા પાડતા જે નબીરાઓ છે તેમની સામે કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ બીજી તરફ હવે નબીરાઓની જગ્યાએ પોલીસને જે રીલ બનાવવાનો જે શોખ ચડી ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। થરાદ પોલીસ મથકના પોલીસ કર્મીઓને રીલનો ચસ્કો લાગ્યો છે। થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા 2 કોન્સ્ટેબલ અને 1 ટીઆરબી જવાનનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે 2 કોન્સ્ટેબલ છે અને 1 ટીઆરબી જવાન છે, આ ત્રણેય લોકો છે તે રીલ બનાવીને રીલ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। જો કે આ રીલ છે તે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બની છે। ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ કર્મીઓની રીલ છે તે વાયરલ થઈ છે અને તેને જ લઈને આ પોલીસ કર્મીઓની રીલ છે તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે। એક તરફ નબીરાઓ સામે કાર્યવાહી તો થઈ રહી છે, બીજી તરફ જે પ્રકારે પોલીસ કર્મીઓને જ રીલનો ચસ્કો લાગ્યો છે તેને જ લઈને આ વિડીયો છે તે અત્યારે તો જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને તેને જ લઈને અત્યારે થરાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। હવે પોલીસ તંત્ર છે ત્યાં પોલીસ કર્મીઓ સામે કયા પ્રકારના પગલા ભરે છે તે જોવું રહેશે। પ્રીતિ, આભાર ધવલ તમામ વિગતો માટે।